એક બજારનો વ્યૂ અત્યારે સમજીએ જે રીતે એક સતત જીઓપોલિટિકલ ફ્રન્ટ પર તો એક ટેન્શન વધતું જોઈ રહ્યા છે નીરવજી, પરંતુ ક્રૂડ બ્રેન્ટ જે હવે આપણને લેવલ્સ પર પહોંચતું દેખાઈ રહ્યું છે, હજુ પણ 95 નીચે છે. રૂપિયાના જે લેવલ, રૂપિયાની જે ચાલ, કરન્સી માર્કેટ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, આ વચ્ચે ભારતીય બજાર અત્યારે અગર જોવા જઈએ એક લોંગ ટર્મ વ્યૂથી કઈ રીતે આપનો વ્યૂ રહેશે, શું કરવું જોઈએ હાલ? Good morning and thank you for the invite. આપણે domestic marketsમાં as we have been discussing since on a very regular basis આપણે ડિસ્કસ કરીએ છીએ કે જે ઇકોનોમી રિલેટેડ પેરામીટર્સ શું છે, જીઓપોલિટિકલ ઇમ્પેક્ટ શું છે, ગ્લોબલ ડેવલપમેન્ટ્સ ઇમ્પેક્ટ શું છે. તો આઈ થિંક ડોમેસ્ટિકલી આઈ થિંક આપણે જે પરફોર્મન્સ હેઝ નોટ બીન ધેટ બેડ. જે આપણે ક્વાર્ટરલી રિઝલ્ટ્સ હતા they were also quite good. અને જે મેક્રો ઇકોનોમિક ડેટા આવી રહ્યું છે એ બી ક્વાઇટ સ્ટેબલ જ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ સ્ટોરી કન્ટિન્યુઝ, પણ આઈ થિંક જીઓપોલિટિકલ ફેક્ટર્સ જે છે એ અગેન દે આર મેકિંગ થિંગ્સ ડિફિકલ્ટ. આપણે જોઈ રહ્યા છે કે આજે ક્રૂડ ઓઇલમાં જે ફ્લક્ચ્યુએશન્સ થઈ રહ્યા છે, જે વોલેટિલિટી છે, જે ગ્લોબલ સપ્લાય ચેઇન ડિસ્ટ્રપ્શન્સ થઈ રહ્યા છે બીકોઝ ઓફ ધ વોર, જે સપ્લાય ચેઇન કન્સ્ટ્રેન્ટ્સ આવી રહ્યા છે, એના કારણે આઈ થિંક માર્કેટ ઇમ્પેક્ટ થઈ રહ્યું છે. સેકન્ડ ફેક્ટર એ છે કે જે કોન્ફિડન્સ છે ઇન્ડિયન ઇક્વિટીઝ, જે એફઆઈઆઈ નું કોન્ફિડન્સ છે એ શેકન અપ છે. અને આપણે જોઈ રહ્યા છે કે કન્ટિન્યુઅસ એફઆઈઆઈ સેલિંગ માર્કેટમાં થઈ રહી છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને એવરી રાઇઝ પર વી આર સીઇંગ એફઆઈઆઈ સેલિંગ. તો ડોમેસ્ટિક ઇઝ ટ્રાઇંગ ટુ મેચ દેટ, બટ આઈ થિંક એફઆઈઆઈ સેન્ટિમેન્ટ એકદમ જ પુઅર છે. એના સર્ટન રીઝન્સ હોઈ શકે કે એટ ધીસ ટાઈમ એફઆઈઆઈની પરસેપ્શન એ છે કે માર્કેટ ઇઝ ક્વાઇટ એક્સપેન્સિવ. એક અનધર ફેક્ટર વુડ બી કે ગ્રોથ રિલેટેડ કન્સર્ન્સ હોઈ શકે ફોર FY27. અને આઈ થિંક રૂપી વીકનેસ આ એક બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ઓનેસ્ટ સાઇડ ગવર્મેન્ટ એ ખૂબ બધી એફર્ટ્સ ચાલુ જ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. આપણે લાસ્ટ વીક બી જોયું છે ટેક્સ ઇન્સેન્ટિવ્સ અને એક્ઝેમ્પશન્સ આપ્યા છે એફઆઈઆઈઝને. તો આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. યેસ્ટરડે બી આઈ થિંક કરન્સીને પ્રોટેક્ટ કરવા માટે બેન્ક્સે એફસીએનઆર ડિપોઝિટ્સ પર ઇન્ટરેસ્ટ રેટ્સ બી ખૂબ વધાર્યા છે. તો આઈ થિંક ઘણા બધા એફર્ટ્સ થઈ રહ્યા છે ઇન ઓર્ડર ટુ પ્રિઝર્વ ધી ફોરેન એક્સચેન્જ, પ્રોટેક્ટ ધ ફોરેન એક્સચેન્જ. બટ સમહાઉ માર્કેટમાં કોન્ફિડન્સ નથી, માર્કેટમાં લીડરશિપ નથી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને આઈ થિંક દેટ ઇઝ એફેક્ટિંગ ધ માર્કેટ્સ. બટ ઓલ ક્રેડિટ ટુ ધ માર્કેટ્સ. હજી બી આપણે આઈ થિંક એક કન્ટિન્યુઅસ ફાઇટ ફોર વેલ્યુ ચાલી રહી છે ઇન ધ માર્કેટ્સ. અગર આપણે જોઈએ લાસ્ટ 3-4 દિવસમાં, તો આઈ થિંક આપણે અમુક સ્માર્ટ મૂવ્સ બી જોયા છે. ગઈકાલે આઈ થિંક ઓટોમાં certain brokerages have come out with positive reports. અને ત્યાં આઈ થિંક હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે સીએનજી અને ઈવી માં કેવું ટ્રેક્શન આવી રહ્યું છે. એટ ધ સેમ ટાઈમ બેન્કિંગમાં બી આપણે એક સ્માર્ટ મૂવ જોયું લાસ્ટ 2 ડેઝની અંદર. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ગઈકાલે એફએમસીજી સેક્ટર, જે ખૂબ જ બીટન ડાઉન લાગી રહ્યું છે. ત્યાં બી સર્ટન બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે. તો આઈ થિંક નાઉ ધ ક્વેસ્ટ ઇઝ ફોર વેલ્યુ, કે આ માર્કેટ જ્યાં લોટ ઓફ વીકનેસ આપણે દેખાઈ રહી છે આઈટી રિલેટેડ સેક્ટરમાં એક્સેટ્રા. બટ હવે ચેલેન્જ એ છે કે આમાંથી વેલ્યુ કેવી રીતે શોધવી, અને આઈ થિંક જે નિયર ટર્મ કન્સર્ન્સ છે એને કેવી રીતે નેવિગેટ કરવી. તો એક વ્યૂ સરસ માર્કેટ માટે ઓવરઓલ અને સેક્ટર્સ કયા ફોકસમાં રાખવા જોઈએ બધા પર પણ ચર્ચા કરીશું. પરંતુ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગત. વિરાટ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને એક ટેકનિકલ સેટઅપ સાથે શરૂઆત કરીએ વિરાટ, કારણ કે જે ગઈકાલે એક ઘણી મજબૂતી બજારમાં, પરંતુ ક્લોઝિંગ બેસિસ પર જોઈએ તો લેવલ્સ નથી ટક્યા અને આજે ઇનફેક્ટ વધારે ઘટાડા સાથેની એક શરૂઆતના સંકેતો. ગિફ્ટ નિફ્ટી લગભગ 250 અંકનું પ્રેશર સૂચવી રહ્યું છે. આ વચ્ચે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કારણ કે ગઈકાલે બ્રોડર માર્કેટમાં તો એક અંડર પરફોર્મન્સ હતું, પરંતુ નિફ્ટી બેંકમાં પણ એ લેવલ્સ સાથે ક્લોઝિંગ જોવા નથી મળ્યું અને પ્રોફિટ બુકિંગ આવ્યું. ઇન્ડેક્સને સમજીએ અને શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ વિરાટ? વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એક સારું એવું બાઉન્સ આપણને ફર્સ્ટ હાફમાં બનતું જોવા મળ્યું હતું નિફ્ટીમાં યસ્ટરડેના સેશનમાં, જ્યાં ઉપરની સાઈડ પર 23,400 લેવલ્સ પણ આપણને આવતા જોવા મળ્યા અને ત્યાં એ પર્ટિક્યુલર લેવલ્સ આપણને જળવાયા નથી અને ત્યાંથી આપણને રિજેક્શન ફેસ થતું જોવા મળ્યું છે. તો ડેફિનેટલી અહીંયા આવતા દિવસો માટે 23,400 લેવલ
એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. જે રીતના આપણે યસ્ટરડે પણ ડિસ્કસ કર્યું હતું કે 23,200 23,250 ની આસપાસના લેવલ્સ છે, જે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે. તો હવે જ્યાં સુધી આ લેવલ્સને સરપાસ નથી કરતું, કે એની ઉપર આપણને કામકાજ થતું નથી જોવા મળતું, કે ક્લોઝિંગ નથી આવતું, ત્યાં સુધી પ્રોબેબલી 23,250 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. લોઅર એન્ડ પર વાત કરીએ તો કંઈક ને કંઈક તમને 23,100 23,000 સુધીના લેવલ્સ પણ ઓપન થતા જોવા મળી શકે છે, જ્યાં 23,300 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. સો ઓવરઓલ જે રીતના અત્યારે નિફ્ટીમાં કારોબાર થતો જોવા મળ્યો છે, કાલના દિવસમાં જે હાયર લેવલ્સથી પ્રેશર આવતું જોવા મળ્યું છે, હાયર વીક ફોર્મ થતી જોવા મળી રહી છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક હાયર લેવલ સસ્ટેન કરવા થોડા ડિફિકલ્ટ હોઈ શકે છે ઇન્ડેક્સ માટે નિયર ફ્યુચરમાં. સેકન્ડલી જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કાલના સેશનમાં જે હતી એ હતી કે આપણને એક બાઉન્સ ડેફિનેટલી આવતું જોવા મળ્યું, પરંતુ ક્લોઝિંગ ફરીથી ક્યાંક ને ક્યાંક 250 ના લેવલ્સની નીચે આવતું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એવું કન્સિડર કરી શકાય કે જે બિયર્સ છે એમનો કંટ્રોલ હજી પણ ઇન્ટેક્ટેડ છે નિફ્ટી માટેનો. તો ચાન્સીસ છે કે નીચેમાં તમને 23,000 સુધીના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે છે. કાલે વિક્સમાં પણ એક હલકો ઉછાળો આપણને મળતો જોવા મળ્યો છે. તો ઓવરઓલ જે રીતના અત્યારના મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રેશર આપણને ઇન્ટેક્ટેડ રહેતું જોવા મળી શકે છે. નીચેમાં 23,000 સાયકોલોજીકલ લેવલ પણ છે, તો ત્યાં સુધીના લેવલ્સ તમને નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. જો અગર બેંક નિફ્ટીની વાત કરીએ તો કમ્પેરેટિવલી એક સારી સ્ટ્રેન્થ આપણને બેંક નિફ્ટી તરફથી બનતી જોવા મળી હતી. જેવા કાલના સેશનમાં આપણને અહીંયા પણ એક સારું એવું પ્રેશર બનતું જોવા મળ્યું છે. પોસિબલી આવતા દિવસો માટે પણ 55,000 ના લેવલ એક મેક ઓર બ્રેક લેવલની જેમ કામ કરતા જોવા મળી શકે. જો 55,000 ના ઉપર સસ્ટેન કરે છે તો ક્યાંક ને ક્યાંક તમને ફરીથી 55,500 થી લઈને 56,000 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 54,500 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે. પરંતુ જો અગર 55,000 ના લેવલ્સ નથી ચડવાના અને આજના ફર્સ્ટ હાફમાં ક્યાંક ને ક્યાંક 55,000 ની નીચે સ્લેપ થતું જોવા મળે છે, તો પ્રોબેબલી અહીંયાથી ઘટાડો તમને એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે. 54,500 થી લઈને 54,000 સુધીના લેવલ્સ પર તમને બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક 55,000 ના લેવલ્સ મેન્ટેન કરવા બેંક નિફ્ટી માટે ખૂબ જ ક્રુશિયલ રહેશે. સેમ વે નિફ્ટી માટે 23,200 ના લેવલ્સ પણ ઇન્ટેક્ટેડ રહેવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ બંને લેવલ્સની નીચે ઇન્ડેક્સ સસ્ટેન કરે છે તો કદાચ અહીંયાથી આપણને નેગેટિવિટી હજી વધતી જોવા મળી શકે. તો એક વ્યૂ છે ઓવરઓલ એક ટેકનિકલ સેટઅપ બજાર માટે નિફ્ટી અને નિફ્ટી બેંક પર, જ્યાં આજે ફોકસ